હેલો બડીઝ, હું છું હરીશ. સ્વાગત કરું છું તમારા આજના નવા બ્લોગમાં. અત્યારના સવારના 11:30 વાગી ગયા છે અને આજે છે મારો ડે 2 મારા ચેલેન્જનું. ફાઇનલી ગાઈસ ઝરૂન પણ આવી ગયો છે અને જો એડિટિંગનું કામ ચાલુ કરી દીધું છે. બટ અત્યારના જો અમે એડિટિંગ કરવા બેઠા ને અમારે એક એડ શૂટ માટેનો ફોન આવ્યો છે. હવે અમારે અમારી જ ફિલ્ડના માણસ ભેગું વિડીયો શૂટમાં જવાનું હતું. એ કદાચ કેન્સલ થશે અને અમે ત્યાં જઈશું એડ શૂટ કરવા, બરાબર ને? મારે વ્લોગનું કન્ટેન્ટ આવતા છે ને થોડોક ટાઈમ લાગશે, કારણ છે હજી કમ્ફર્ટેબલ નથી, હું નથી ને આ નથી. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે શૂટિંગમાં. તો અત્યારમાં અમે જાય છે અમારી ફિલ્ડના ક્રિએટર ભેગા રીલ શૂટ કરવા. બસ તો હવે નીકળીએ છીએ, ફટાફટ રેલવે સ્ટેશન પહોંચવાનો છે. તો ચાલો ત્યાં પહોંચીએ અને પછી એવો તો આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશું. તો ફાઇનલી ગાઈઝ અમે બે પહોંચી ગયા છે રેલવે સ્ટેશન આપણા જુનાગઢના. ગાઈઝ આપણે બીજા જે ક્રિએટર આવવાના હતા આવી ગયા છે. તો ચાલો હવે આપણે કઈ ટાઈપની રીલ શૂટ કરવાની બધું આગળ ખબર પડશે. જોઈએ છે હવે એ ટાઈપ ભાઈ જાય છે. ભાઈ આ છે આપણા ડીકે સમીરભાઈ અને આ છે બીજા આપણા ક્રિએટર ભાઈ. ફાઇનલી બધા લોકો આવી ગયા છે. બધા લોકો આવી ગયા છે ને હવે શૂટ ફાઇનલી સ્ટાર્ટ કરશું. ભાઈ મારો શૂટ ગુંડાનો છે, હવે જોઈએ છે કઈ ટાઈપનું રહેવાનું છે. શૂટિંગ ચાલુ થઈ ગયું છે, હવે જોવાનું એ જ છે કે કઈ ટાઈપનું રહેવાનું છે. ભાઈ શૂટિંગ ચાલે છે, મારો સીન કમ્પ્લીટ, હવે આનો સીન બાકી છે. ધ્રુવીન આ સીન તો શૂટ કરીએ પણ સામે જ ચોકી છે, પોલીસ ચોકી. હવે નેક્સ્ટ શૂટ લોકેશન મારે ખ્યાલથી સામેની સાઈડ છે. ગેટ વાળી લોકેશન પતી ગઈ, હવે આગળની સાઈડ જવાનું છે. બધે જાય છે, શૂટ તો બહુ ક્રેઝી જાય છે, મજા આવવાની છે ભાઈ. આગળ તો ભાઈ આપણો શૂટ અહીંયા આઈ થિંક એ પૂરું. હવે બધા લોકો નીકળે છે, આપણે પણ નીકળીએ. ફાઇનલી ભાઈ આપણે આપણી નવી લોકેશને પહોંચી ગયા છે. ભાઈ ક્રેઝી પાછું આ શટર અત્યારે ચોથી વખત ઊંચું થાય છે એક શૂટમાં. તો ફાઇનલી ગાઈસ આજનું અમારું બધું શૂટ કમ્પ્લીટ પેકઅપ કરીને હવે નીકળીએ છીએ સીધા ઘર પર. અમારા ક્લાયન્ટ ભેગે મેં ડિસ્કશન કરી લીધી છે. તો ડુ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ એન્ડ એન્જોય. બાય બાય.